નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે મેહુલ કાલરિયા અને શ્રીભૂમિ ઓર્ગેનિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે ડાકોર ગામ, એ ઠાસરા તાલુકો અને ખેડા જિલ્લો લાગે છે, હા ખેડા જિલ્લો. તો ત્યાં કને આપણે એક કપાસના પ્લાન્ટની અંદર આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આપ્યું હતું શ્રીભૂમિ ઓર્ગેનિક કંપનીનું. તો એના પ્લાન્ટ આજે ફાર્મના વિઝિટ માટે આવ્યા છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આ કપાસનું ફાર્મ છે. લગભગ અંદાજિત કેટલા વીઘામાં હશે સાહેબ? 5.5 વીઘા. તો 5.5 વીઘામાં આપણે શ્રીભૂમિ ઓર્ગેનિકની ફર્ટિલાઇઝરની ટ્રીટમેન્ટ આપી હતી. અને એવા ખેડૂત મિત્ર છે આપણા, જે એમની આપણે મુલાકાત કરવા માગીએ છીએ. અમારા ડાકોરના ખેડૂત મિત્ર છે, જેમનું નામ છે હેમંતભાઈ પટેલ. અને ડાકોરમાં એમને આ ફાર્મમાં આપણું કંપનીનું શ્રીભૂમિ ઓર્ગેનિકનું ફર્ટિલાઇઝર વાપર્યું છે. તો હેમંતભાઈ, આપને વાત કરવા માંગીશ કે આમાં ટોટલી ટ્રીટમેન્ટ આપણે શ્રીભૂમિ ઓર્ગેનિક કંપનીની આપેલી છે. હા, શ્રીભૂમિની આપી છે આપણે. બેઝલ પાયામાં અને ભૂમિ વર્ગો 50 કિલોવાળી બેગ વીઘે પ્રમાણે. અને સોઇલ પાવર એ વીઘે એકરે 200 ગ્રામ. એકરે 200. અને રૂટ પાવર અને સોઇલ પાવર એકરે 1 કિલો. એકરે 1 કિલો પ્રમાણે. એ પ્રમાણે પાયામાં 2 વીઘામાં આપણે 50 કિલોની ભૂમિ ઓર્ગોની 2 બેગ આપી છે. એક એના અંદર એક રૂટ પાવર મિક્સ કરી, એના અંદર એક સોઇલ પાવર મિક્સ કરી અને 2 વીઘામાં આપણે ખાતર આપી દીધું. હવે આ કપાસનું વાવેતર કઈ તારીખનું હશે કદાચ ખ્યાલ હોય તો? 10 જૂનનું છે. 10 જૂન એટલે કે 10 જૂનથી લગભગ આજે 2 મહિના. હા, 2 મહિના એટલે 60 દિવસનો કપાસ થઈ ગયો છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કપાસની હાઈટ સફિશિયન્ટ થઈ ગઈ છે. અને એના સિવાય આપણા બીજા કોઈ ખાતર આવે છે, એમાંથી કોઈ અપાયું છે? ના, બીજું કોઈ ઉપરથી ખાતર આપ્યું કશું જ આપ્યું નથી. પાયામાં જે આપ્યું છે. તો મિત્રો, જોઈ શકો છો કે કપાસની હાઈટ એટલી સારી છે, કપાસની ગ્રીનરી પણ સારી છે, આટલા ગ્રોથમાં છે. કપાસમાં પાયામાં ખાતર આપ્યા સિવાય બીજા કોઈ જ ખાતર આપ્યા નથી. આપણે એક એવી કંપની છે જેમના જોડે સંપૂર્ણ રેન્જ, બધી વાવણીથી લાવણી સુધીની રેન્જ આવે છે, પણ એના સિવાય બીજા કોઈ હજુ ખાતર આ કપાસની અંદર અપાયા નથી. હવે નેક્સ્ટ આપણે આના અંદર ફ્લાવરિંગ માટે ગ્રો પાવરનો આપણે આના અંદર સ્પ્રે કરવા જઈ રહ્યા છીએ. અને નીચે આ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે, તો એના માટે આપણે ગ્રો પાવરનો સ્પ્રે કરીએ છીએ. અને નીચે આપણે નેક્સ્ટ ભૂમિ કુબેર કરીને આપણું પોટાશ આવે છે એ આપવા જઈ રહ્યા છીએ. તો આપ ઓર્ગેનિકની અંદર સેટિસ્ફાઈડ છો કે મેં ઓર્ગેનિક કર્યું છે ફર્સ્ટ ટાઈમ અને મને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે? હા, સંતોષકારક દેખાય છે. બરોબર. અને બીજું કે કદાચ સમજી લો કે તમે આટલા વર્ષોથી રાસાયણિક ખાતરની અંદર ખેતી કરતા આવ્યા છો, તો એનામાં આનામાં તમને કંઈક ફરક લાગે છે કે એવું કહી શકાય કે રાસાયણિક ખાતર જેવું મને રિઝલ્ટ મળ્યું છે? હા, અત્યારે તો એવું દેખાય છે. બરાબર. તો ઘણા લોકોની માનસિકતા એવી હોય છે કે ભાઈ આપણે ઓર્ગેનિક કરીએ છીએ તો આપણું ઉત્પાદન ઓછું આવે છે, પ્લાન્ટનો ગ્રોથ ઓછો આવે છે. તબક્કે તો કોઈ તો આ જોઈ શકો છો કે 60 દિવસ થઈ ગયા છે, આપણે ખાલી પાયામાં જ ખાતર આપ્યું છે, એના સિવાય કોઈ ખાતર આપણે આપ્યા નથી. તો બી આટલું સારું ડેવલપ કોઈ નથી આપ્યું. બરોબર. તો ઓર્ગેનિક ખાતર વાપર્યું હોવાના કારણે હજુ જીવાતનો બી કોઈ એટેક નથી. આપણે ઉપર હજુ સુધી કોઈ પણ સ્પ્રે પણ કર્યો નથી. તો બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ શ્રીભૂમિ ઓર્ગેનિકનું ખાતર વાપરો અને જેવું રિઝલ્ટ આપ રાસાયણિકની અંદર લઈ શકો છો એવું ને એવું આપણે ઓર્ગેનિકની અંદર અપાઈએ છીએ. આપણે ફાર્મ વિઝિટ આપીએ છીએ, કન્સલ્ટિંગ કરીએ છીએ, જેનો કોઈ આપણે ચાર્જ લેતા નથી. અને હરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ શ્રીભૂમિ ઓર્ગેનિકનું ફર્ટિલાઇઝર વાપરો. થેન્ક યુ, ધન્યવાદ. આ આખું ફાર્મ જોઈ શકો છો આપણે કે ગ્રીનરી અને એનો પ્લાન્ટનો ગ્રોથ પ્રોપર સિસ્ટમમાં ચાલે છે અને ફ્લાવરિંગ પણ સિસ્ટમેટિક ચાલુ થઈ ગયું છે. આ ફ્લાવરિંગ પણ આપ જોઈ શકો છો. હજુ ફ્લાવરિંગનો આપણે સ્પ્રે પણ નહીં આપ્યો, સિસ્ટમેટિક બધું ચાલુ છે. થેન્ક યુ સો મચ.